નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. આપણે જે સિસ્ટમની રાહ જોઈ રહ્યા હતા તે મિત્રો ગુજરાત તરફ મિત્રો પહોંચી આવી છે. અહીં તમે જોઈ શકો છો હાલ સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશ ઉપર પહોંચી આવી છે અને તેની થોડી ઘણી અસર છે હવે ગુજરાતની અંદર શરૂ થવાની પણ શરૂ થઈ ગઈ. જોકે ગુજરાતમાં હાલ મિત્રો વરસાદ જોવા નથી મળી રહ્યો, કારણ કે તમે જોવા જઈએ તો હાલ મિત્રો સિસ્ટમની સાથે વિપુલ પ્રમાણમાં ખૂબ જ મોટી માત્રાની અંદર છે વાદળો છે એ ત્યાં જ મિત્રો સ્થિત છે, જેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો વરસાદ નથી, પરંતુ ધીમે ધીમે મિત્રો હવે વરસાદની શરૂઆત થઈ રહી છે, જેને લઈને આજે રાત્રે અને આવતીકાલે 31 તારીખે તેમજ 1 તારીખે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા તેમજ ગુજરાત હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. કેટલાક જિલ્લાઓની અંદર શાળાઓની અંદર રજા પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે, જેના પરિપત્ર ટૂંક સમયની અંદર પણ મિત્રો થઈ શકે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમની અસર આજે રાતથી જ અનુભવા છે, જેને લઈને ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. 31 તારીખે તો ગુજરાતની અંદર રેડ એલર્ટ છે. તો આજના વિડીયોમાં જ મિત્રો આપણે વાત કરવાના છીએ કે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, પવનની ઝડપ છે કેટલી રહેશે અને ખાસ કરીને કેટલા દિવસ સુધી આ સિસ્ટમ હાલવાની છે, તેમજ મિત્રો ત્યાર પછી આગામી 15 દિવસ ગુજરાત માટે કેવા રહેશે. આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. તો અહીં તમે અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે મિત્રો જોઈ શકો છો. ખાસ કરીને જે સિસ્ટમ આપણે જે વાત કરી રહ્યા હતા તે સિસ્ટમ હાલ મિત્રો મધ્ય ભારત ઉપર છે, જેને લઈને ગઈકાલે જોવા જઈએ તો આ વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ હતું. ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. ઘણા વિસ્તારોમાં એક જ દિવસની અંદર 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી હતો. જોકે આ સિસ્ટમ છે ખૂબ જ ઝડપથી ચાલી આવે છે. 1 થી 2 દિવસની અંદર જ મિત્રો આ સિસ્ટમ છેક મિત્રો ગુજરાત સુધી પહોંચી જશે. અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો સિસ્ટમ નથી, જેને લઈને ગુજરાતની અંદર જોવા જઈએ તો મિત્રો હાલ કોળું ધાકોડ છે, ક્યાંય પણ મિત્રો વરસાદ પડી રહ્યો નથી. પરંતુ ધીમે ધીમે આપણે વાત કરી કે આ જે છેડો છે આ વિસ્તારોની અંદર વાદળો આવવાના શરૂ થઈ ગયા છે, જેને લઈને ગુજરાતની અંદર મહીસાગર છે, સાબરકાંઠા છે, દાહોદ, ગોધરા, પંચમહાલના ભાગો છે, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. અને અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને થવાની શરૂઆત છે આજે રાત્રે 11 વાગ્યાથી થઈ જશે. અને તમે જોઈ શકો છો ઘણા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પણ જોવા મળવાનો છે. જોકે આવતીકાલે જ વહેલી સવારે મિત્રો તમે જોઈ શકો છો ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળશે. બપોર પછી ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો આખી સિસ્ટમ છે ગુજરાતની જેમ, એટલે કે ખાસ કરીને આ મિત્રો એક પ્રકારનું વાવાઝોડાની જેમ ચાલી રહ્યું છે, જે ટાઈમ ટુ ટાઈમ મિત્રો ખાસ કરીને આગળ વધી રહ્યું છે. એટલા માટે જ જ્યાં સુધી આ વાવાઝોડું મજબૂત હોય ત્યાં સુધી આજુબાજુનો તમામ ભેજ મિત્રો તે ખેંચીને લાવતું હોય છે. એટલે આજુબાજુ મિત્રો વરસાદ દેખાતો નથી, વાતાવરણ એકદમ શાંત લાગે છે, એવું લાગે છે કે માહિતી ખોટી છે. પરંતુ જ્યારે પણ મિત્રો આ વરસાદ આવે છે ત્યારે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ આવતો હોય છે. કારણ કે એનું કારણ બતાવું કે આ વાવાઝોડું છે, સિસ્ટમ છે, એ આજુબાજુમાંથી મિત્રો ભેજ પોતાની તરફ ખેંચી લે અને એક પ્રકારનો ગોળો છે બની અને આગળ ચાલતું હોય છે. એટલે એમ લાગે કે આજુબાજુમાં જ્યારે આગાહી કરવામાં આવતી હોય ત્યારે એમ કે આ ખોટી આગાહી, પરંતુ ખરેખર તમે અહીં જોઈ શકો છો ડેટા પ્રમાણે જોઈ શકો, લાઈવ ટ્રેકિંગ પ્રમાણે જોઈ શકો છો ગુજરાતની અંદર 1 તારીખે મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે. 31 તારીખે આપણે વાત કરી કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર, પરંતુ 1 તારીખે તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ભારતની અંદર, જેની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે. અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે એ 2 તારીખની સવારથી મિત્રો ધીમે ધીમે વિખાવાનું શરૂ થઈ જશે. અને તમે જોઈ શકો છો 2 તારીખે સાંજ સુધીની અંદર તો આ સિસ્ટમ વિખાઈ જશે.
ત્યારબાદ મિત્રો આપણે આગામી 15 દિવસના ડેટા પણ સાથે જોઈ લેવી. પછી મિત્રો આપણે પવનની ઝડપ જોવાની છે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવાનો છે એ પણ જોઈ લેવી. તો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો 6-7 તારીખની આસપાસ કોઈ મોટી સિસ્ટમ મજબૂત બનતી નથી. એક સિસ્ટમ, એક સાયક્લોન છે એ 9 તારીખની આસપાસ રાજસ્થાન ઉપર થઈ અને ગુજરાત તરફ મિત્રો આવે તેવી શક્યતા જોવા મળી રહેશે. તો ફરી એક વખત સારા વરસાદનો રાઉન્ડ આવે. જો કે આ જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી નથી આવતો, આવી રીતે ટર્ન મારી ઉપલા લેવલેથી આવતી હોય છે. તો એની પરફેક્શન એટલું બધું પાકું નથી હોતું, પરંતુ ખાસ કરીને તેની અસરને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ રહેશે. તો અહીં તમે જોઈ શકો છો 14 તારીખ સુધીના ડેટા અને 14 તારીખ સુધીના ડેટાની અંદર તમે જોઈ શકો છો કે મધ્ય ભારતની અંદર ફરી એક વખત વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું 14-15 ઓગસ્ટની આસપાસ મિત્રો ગુજરાત તરફ મિત્રો આવી શકે છે. જો કે મિત્રો ઘણા દિવસની વાર છે, જેને લઈને થોડેક 1-2 દિવસની અંદર ફેરફાર જોવા મળી શકે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ફરી એક વખત વાવાઝોડું બનશે. પવનની ઝડપ કેવી રહેશે વાવાઝોડાની સાથે, તો તેને લઈને મિત્રો વાત કરી દેવી. આંધી તોફાનને લઈને તો ખાસ કરીને વાવાઝોડાની ખરેખરની અસર છે મિત્રો ખાસ કરીને આવતીકાલે વહેલી સવારથી થશે, જેને લઈને આંધી તોફાન અહીંયા તમે જોઈ શકો જ્યાં રેડ કલર છે એનો મતલબ કે ત્યાં પવનની ઝડપ છે 50થી લઈને 60-70 કિલોમીટરની ઝડપ જોવા મળી રહી છે. જ્યારે મિત્રો આ તમે કેસરી કલર જેવો ભાગ છે એ મિત્રો 40 કિલોમીટરની ઝડપ છે. તો એનો મતલબ કે ખાસ કરીને કેટલાક વિસ્તારમાં એટલે કે નીચલા લેવલમાં આંધી તોફાન સાથે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે. 1 તારીખે સમગ્ર ગુજરાતને મિત્રો આ અસર કરવાની છે. તો એટલી બધી પવનની આગાહી નથી, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે વાવાઝોડાની આંખમાંથી છે આ વિસ્તાર તમે જોઈ શકો છો કે ત્યાં મિત્રો ખાસ કરીને આંધી તોફાન છે વધારે જોવા મળી શકે છે. કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને મિત્રો અહીંયા તમને જણાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આપણે 31 તારીખે 11 વાગ્યાની વાત કરીએ તો અહીંયા મિત્રો ખાસ કરીને તમે ડેટા પણ જોઈ શકો છો. જે માપ છે મિત્રો ઇંચની અંદર છે અને અહીંયા તમે જોઈ શકો છો. આપણે મિત્રો અહીંયા સેટિંગ જોઈ લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે. તો અહીંયા જ્યાં મિત્રો વ્હાઇટ કલર છે ત્યાં ખૂબ જ ભારે વરસાદ છે, રેડ એલર્ટ છે, અતિ ભારે વરસાદ છે. ત્યાં મિત્રો ખાસ કરીને કલાકનો અહીંયા મિત્રો 2.98 એટલે કે કલાકના 3 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળે. એટલે કે જ્યાં વ્હાઇટ કલરનો ભાગ છે તે મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો કલાકના 4 ઇંચ સુધીનો વરસાદ. તો ખાસ કરીને જોવા જઈએ તો ખૂબ જ ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. જ્યાં વ્હાઇટ ભાગ છે ત્યાં મિત્રો કલાકની 2, 3, 4 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળશે. રેડ કલર છે ત્યાં મિત્રો 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ કલાકની અંદર છે. તેમજ મિત્રો કુલ જ્યારે સિસ્ટમ પસાર થતી હોય છે ત્યારે મિત્રો તેની પણ અલગ અલગ ક્ષમતા હોય છે. જો કે સૌરાષ્ટ્ર ઉપર આવી અને આ સિસ્ટમ છે થોડીક નબળી પડી જશે, વધારે વિસ્તારમાં ફેલાઈ જશે, જેને લઈને ગુજરાતની અંદર અતિ તીવ્ર તો નહીં કહી શકાય, પરંતુ ખાસ કરીને વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.